હલો હલો ગુડ ઇવનિંગ ટુ ઓલ સ્ટુડન્ટ વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું એકદમ હાર્દિક સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો બધા? આજે આપણે કન્ટિન્યુ મેન્ટલ હેલ્થ નર્સિંગ માટેના એમસીક્યુ સોલ્વ કરીશું. શું સોલ્વ કરીશું? એમસીક્યુ. બે પાર્ટ્સ ઓલરેડી મેં ભણાવી ચૂક્યા છે અને શેના ભણાવ્યા છે? ક્વિક રિવિઝન પોઈન્ટના. શેના? ક્વિક રિવિઝન પોઈન્ટના. તો આઈ થિંક બે ક્વિક રિવિઝન પોઈન્ટના તમે વિડીયો જોયા, કેવા લાગ્યા કહેજો મને. અને એના પરથી આજનું એક થોડું એમસીક્યુ સિરીઝ આપણે ચાલુ કરવાના છે, જે આપણે કન્ટિન્યુ ટાર્ગેટ સિરીઝ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કઈ સિરીઝ? ટાર્ગેટ સિરીઝ, જેમાં એક એફઓએન કન્ટિન્યુ ચાલી રહ્યું છે, ઓબીજી નો એક વિડીયો આવી ગયો છે, પીડિયાટ્રિક પણ 7 કે 8 લેક્ચર આવી ગયા, અને આજથી આપણે જોઈ રહ્યા છે કયું? સાયકોલોજી એટલે કે સાયકેટ્રિક. તો જો વિદ્યાર્થી મિત્રો 4 સબ્જેક્ટ તો મોસ્ટ ઓફ વિડીયો આવી ગયા છે, તો બેનિફિટ ઉઠાવી લો અને આજના એમસીક્યુ સોલ્વ કરો તો બહુ મજા આવશે. તમને ખબર પડશે, કેમ કે એમસીક્યુ પણ બહુ જરૂરી છે. ક્વિક રિવિઝન પોઈન્ટ તો ઓકે, ચલો સમજી ગયા, બટ એક્ઝેક્ટલી આપણને શું જોઈએ? એમસીક્યુ જેટલા સોલ્વ કરશો એટલો ફાયદો થશે. જો એમસીક્યુ તમે સોલ્વ નહીં કરો તો તમને ફાયદો થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે શરૂ કરીએ. ધ્યાનથી સમજજો પહેલો પ્રશ્ન. ગેટ ધ પર્પઝ ઓફ ધ ગિવિંગ ધ સક્સિનાઇલ કોલાઇન બિફોર ધ ઇસીટી. શું કહેવામાં આવે છે? ઇસીટી. ઇસીટી આપ્યા પહેલા સક્સિનાઇલ કોલાઇન નામનું ડ્રગ્સ કેમ આપવામાં આવે છે? કેમ? એનું રીઝન જણાવો. તો સિમ્પલ વસ્તુ યાદ રાખજો. ઓપ્શન શું છે? પ્રોડ્યુસ ધ એનેસ્થેટિક ઇફેક્ટ, ના. ડિક્રીઝ ધ ઓરલ સિક્રેશન. ઓરલ સિક્રેશન માટે શું આવશે? એટ્રોપિન આવશે વિદ્યાર્થી મિત્રો. મસલ રિલેક્સેશન, યસ આવી શકે. ઇન્ક્રીઝ ઓરલ સિક્રેશન. ઓરલ સિક્રેશન માટે એક જ આવશે, કોણ? એટ્રોપિન. એનેસ્થેટિક નો કોઈ ઇફેક્ટ નથી. સાચો આન્સર કયો આવશે? મસલ રિલેક્સેશન. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ECT માં આપ્યા પહેલા સક્સિનાઇલ કોલાઇન આપવાનું મેઇન રીઝન શું આવશે વિદ્યાર્થી મિત્રો? મસલ રિલેક્સેશન. શેના માટે આપવાનું વિદ્યાર્થી મિત્રો? મસલ રિલેક્સેશન. તો યાદ રહી ગયો બધાને? ખબર પડી ગઈ? ECT આપો છો તો સૌથી પહેલા કયું આપીશું? ડ્રગ્સ તો ઘણી આપીએ, પણ એમાંથી એક વસ્તુ યાદ રાખજો, સક્સિનાઇલ કોલાઇન. કેમ? મસલ રિલેક્સેશન માટે. ચલો બીજો ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે. ઇમિપ્રેમાઇન કઈ ડ્રગ છે? લખી દઉં છું સાઈડમાં. કઈ આવશે? ઇમિપ્રેમાઇન. તો કે ઇમિપ્રેમાઇન ડ્રગ કઈ છે? એન્ટી સાયકોટિક, એન્ટી ડિપ્રેશન, એન્ટી એમેટિક કે એન્ટી મેનિક? બોલો વિદ્યાર્થી મિત્રો, ઇમિપ્રેમાઇન ડ્રગ કઈ છે? એન્ટી ડિપ્રેશન ડ્રગ છે. કઈ છે? યાદ રાખજો. તમને પૂછે કે એન્ટી ડિપ્રેશન ડ્રગ નું નામ જણાવો, તો ડ્રગ નું નામ કયું હશે? ઇમિપ્રેમાઇન. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ઇમિપ્રેમાઇન. ચલો નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન જોઈએ. હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ સાયકો એનાલિસિસ અથવા તો સાયકો એનાલિટિક થિયરી? કોણે ફાઉન્ડ કરી? યાદ રાખજો, આ વખતે આ ક્વેશ્ચન પૂછાઈ શકશે. આઈએમપી હાઇલાઇટ કરી રાખજો. સાયકો એનાલિસિસ અથવા તો સાયકો એનાલિટિક થિયરી આપવાવાળા વૈજ્ઞાનિકનું નામ જણાવો. સિગ્મન્ડ ફ્રોઇડ, સ્કેનર, બ્લ્યુઅર, એરિક્સન. તો આ ચારમાંથી સાચો આન્સર કોણ આવશે? સિગ્મન્ડ ફ્રોઇડ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સિગ્મન્ડ ફ્રોઇડ. બ્લ્યુઅર ના તો 4A સિમ્પટમ સિઝોફ્રેનિયાના યાદ છે ને? એરિક્સન ની કઈ આવશે? સાયકોસોશિયલ થિયરી આવશે. સ્કેનર આઈ થિંક કશું છે ને, એનું નામ આપણે એ નથી, પણ સિગ્મન્ડ ફ્રોઇડ છે. શું? ઇટ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ સાયકો એનાલિસિસ. ચલો નેક્સ્ટ. ઇન ધ ફોલોઈંગ કન્ડિશન EPS. EPS એટલે શું વિદ્યાર્થી મિત્રો? કાલે જ સમજાવ્યું હતું, યાદ છે કે નહીં? એક્સ્ટ્રા પાયરામિડલ. શું આવશે? એક્સ્ટ્રા પાયરામિડલ સિમ્પટમ. ક્લિયર? તો કે કઈ કન્ડિશનની અંદર EPS સૌથી વધારે કોમન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? શું કહું છું? કઈ કન્ડિશનની અંદર EPS સૌથી કોમન હોય? ડિસ્ટોનિયા, ટાર્ડિવ ડિસ્કાઇનેસિયા, પાર્કિન્સિઝમ અથવા તો એકાથેસિયા. તો સાચો આન્સર શું આવશે? EPS સૌથી વધારે મોસ્ટ કોમન કઈ જગ્યાએ હશે? એકાથેસિયાની અંદર. હવે તમને પ્રશ્ન થશે એકાથેસિયાનો મીનિંગ જણાવો. તો ચલો બીજો ક્વેશ્ચન એના લગતો જ મૂકી દઈએ ને આપણે, કેમ ના મૂકીએ? That extra pyramidal symptom in which there is a difficulty into the sitting the still, એટલે કે બેસવામાં ડિફિકલ્ટી પડતી હોય તો એને શું કહેવાશે? Which there is a difficulty into the sitting position, તો એને શું કહીશું આપણે? એકાથેસિયા. એક જ ક્વેશ્ચન માંથી બે MCQ મેં બનાવી દીધા. ક્લિયર?
જો ફરીથી ECD ખબર પડી ગઈ. ECD આપતા પહેલા કઈ આપવામાં આવે છે? સક્શનાઇલ કોલાઇન. એનું રીઝન જણાવી દીધું મેં. શું રીઝન આપ્યું? મસલ રિલેક્સેશન માટે. બીજી એક વસ્તુ, એન્ટી ડિપ્રેશન ડ્રગનું નામ જણાવો. એમિપ્રેમાઇન. ખબર પડી ગઈ. સાયકોએનાલિટિક થિયરીના ફાઉન્ડરનું નામ જણાવો. સિગ્મન્ડ ફ્રોઇડ. EPS એટલે કે એક્સ્ટ્રા પેરામેન્ટલ સિમ્પટમ સૌથી વધારે મોસ્ટ કોમન કઈ જગ્યાએ હશે? એકાધેસિયાની અંદર. વોટ યુ મીન બાય એકાધેસિયા? એકાધેસિયાનો મીનિંગ શું જોવા મળશે? which there is a difficulty into the setting ની અંદર ડિફિકલ્ટી જોવા મળે. યસ ઓર નો? ખબર પડે છે ને? ચલો, ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ નો મીનિંગ જણાવો. ક્વેશ્ચન નંબર 6 જોઈ લઈએ. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ એટલે શું? ઓપ્શન A, I look downward and head is turned to one side. I lean upward and head is turned to one side. Patient has the strong urge to move to one side. Patient is the unable to talk, watch and hear. ચલો આ લાસ્ટ વાળું તો નહીં જ આવે. ત્રણમાંથી એક આવશે. I look downward and head is turned to one side. I lean upward and head is turned to one side. Patient has the strong urge to move the one side. તો સાચો આન્સર યાદ રાખજો. ઓક્યુલો ક્રાઇસિસ ની અંદર યાદ રાખજો I lean upward. આર્યો કયું હશે? I lean upward એ વાત સાચું છે. અને બીજું જે હેડ હશે is the turn to the one side. તો ઓપ્શન બી આપણો કયો હશે? સાચો આન્સર. તો યાદ રાખજો ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ નો મીનિંગ જણાવો. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ એટલે શું? તમને આ ક્વેશ્ચન પૂછાય તો એક્ઝામમાં યાદ રાખજો. આઈ કઈ જગ્યાએ હશે? લીન કઈ જગ્યાએ? અપવર્ડ. અને હેડ કઈ જગ્યાએ હશે વિદ્યાર્થી મિત્રો? કઈ જગ્યાએ હશે વિદ્યાર્થી મિત્રો? હેડ કઈ જગ્યાએ હશે? સિમ્પલ. ટર્ન ટુ ધ કઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો? વન સાઇડ. એને શું કહીશું આપણે? ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. કેવું આવશે? ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ. અને કેવું છે? સડન છે. કેવું છે? અચાનક આવતું રહે. and manifestation of the response to specific drug એટલે કે કોઈ ડ્રગ લીધી હોય એ કન્ડિશનના લીધે જોવા મળે છે. તો ક્લિયર? ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ ખબર પડી ગઈ. સડનલી આ વસ્તુ જોવા મળે છે. રિસ્પોન્સ ટુ ધ સ્પેસિફિક ડ્રગ એટલે કે સ્પેસિફિક ડ્રગને લીધે. ચલો નેક્સ્ટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. The therapy which is the known as the therapeutic community. એવી થેરાપીનું નામ જણાવો જેનું શું આવશે? ઓલ્સો નોન એઝ ધ થેરાપેટિક કોમ્યુનિટી. થેરાપેટિક કોમ્યુનિટીને બીજું નામ જણાવો તો કયું આવશે? ધ થેરાપેટી ઇઝ વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ધ થેરાપેટિક કોમ્યુનિટી. તો તમને ખબર પડી જવી જોઈએ શું આવશે? મિલિયોથેરાપી. સીધો જ આન્સર કહું છું. કયો આવશે? મિલિયોથેરાપી. તો યાદ રાખજો થેરાપેટિક કોમ્યુનિટીનું બીજું નામ જણાવો. કયું હશે? થેરાપેટિક કોમ્યુનિટીનું બીજું નામ કયું આવશે? also known as the miliotherapy. કઈ હશે? miliotherapy. Done? ચલો. Which position is the providing to the patient after the giving the ECD? ચલો ECD ના તો કેટલા ક્વેશ્ચન મેં સોલ્વ કર્યા. I think ECD હવે ક્લિયર થઈ ગયું હશે. કાલે બાયલેટરલ, યુનિલેટરલ બધી વસ્તુ શીખવાડી છે. કયું ECD યુઝ થાય બધી જ વસ્તુ. આજે ડ્રગ પણ શીખવાડી દીધી. ડન? હવે ECD આપ્યા પછીની પોઝિશન જણાવો. બોલો ફટાફટ. ECD આપ્યા પછી કઈ પોઝિશન વિદ્યાર્થી મિત્રો? સાઇડ લાઇંગ, પ્રોન, ડિથોટોમી કે સુપાઇન? સિમ્પલ સાઇડ લાઇંગ. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? સાઇડ લાઇંગ પોઝિશન. કઈ? સાઇડ લાઇંગ. જોરથી બોલો. ખબર પડવી જોઈએ કે તમે ભણવા બેસા છો. ક્લિયર? આ બધા ક્વેશ્ચન એ રીતે ગોખાશે. ઓક્યુલોગ્રાઇસિસ ખબર પડી ગઈ ને? યસ યસ ઓર નો? ખબર પડી? સક્શનાઇલ કોલાઇન શેના માટે? ખબર પડી? ભાઈ ડ્રગ કઈ? એન્ટી ડિપ્રેશન ડ્રગનું નામ જણાવો. બોલો ફટાફટ. સાયકોએનાલિટિક થિયરી કોણે આપી? એકાધેસિયાનું મીનિંગ જણાવો. શામાં જોવા મળે? EPS. EPS એટલે શું? એક્સ્ટ્રા પેરામેન્ટલ સિમ્પટમ. સાયકેટ્રિક કેવું લાગે છે બોલજો. કોમેન્ટ કરજો. હવે ઈઝી લાગે છે કે નહીં? કેમ? એકદમ ઈઝી છે. સિમ્પલ વેમાં શીખવાનું છે. એક વસ્તુને શીખતા જાઓ. ક્વેશ્ચન તો તમારી જે આવશે ને સ્ટાફ નર્સની ભરતીનું એક્ઝામ પેપર ત્યારે તમે જ કહેશો મજા આવી ગઈ સર, બધું આવડતું હતું. ચલો નેક્સ્ટ. ચલો બીજો ક્વેશ્ચન મેં મૂકી દીધો મેં. ECD is the indicated is all condition except. એટલે કે ECD દરેકની અંદર આપવાનું, એકને છોડીને. ફોબિયા, ડિપ્રેશન. ચલો ડિપ્રેશનમાં તો આપવાનું જ હોય છે. પ્રીમોર્બિડ પર્સનાલિટી યસ. સિઝોફ્રેનિયામાં પણ આપી શકાય. બટ યાદ રાખો ECD ક્યારેય આપણે ફોબિયાની અંદર નથી આપતા. તો સાચો આન્સર કયો આવશે? ફોબિયા. ડન વિદ્યાર્થી મિત્રો? ખબર પડે છે ને? લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. 4 વસ્તુ લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. લાઈક પણ કરજો અને શેર કરવાનું પણ ના ભૂલતા. પણ સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો.
ગમે તો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક ગમશે જ, બહુ મજા આવશે, કેમ કે આ બધા ક્વેશ્ચન હું તમને બધા ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યો છું. અને હજુ સુધી તો આપણે કેટલા 4 સબ્જેક્ટ તો મેં ઓટલેસ બધા સ્ટાર્ટ કરી દીધા છે. ક્લિયર? અને આજના આવા ક્વેશ્ચન હું લાવતો રહીશ. તમે ખાલી કોમેન્ટમાં જણાવો તો તમને શું જોઈએ છે, જે મટીરિયલ જે વસ્તુ જોતી તમને મળી રહેશે. The subsystem of the personality based on the reality principle. સીધો જ આન્સર કાલે જ શીખવાડ્યો છે. રિયાલિટી પ્રિન્સિપલ પર કોણ કામ કરે છે વિદ્યાર્થી મિત્રો? ઈગો, ઈડ, સુપર ઈડ કે સુપર ઈગો? બોલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, તમારા આમાંથી જ આન્સર આવવો જોઈએ. રિયાલિટી પ્રિન્સિપલ પર એક જ કામ કરે છે. કોણ કરે છે? ઈગો કરે છે. કોણ કરે છે? ઈગો. યાદ રાખો, રિયાલિટી પર કોણ? ઈગો. રિયાલિટી પ્રિન્સિપલ પર કોણ? ઈગો. નેક્સ્ટ, the subsystem of the personality which judge whether action is right or wrong. સાચું અને ખોટું કરવાની ક્ષમતા કોણ રાખે છે? કાલે જ શીખવાડી દીધું. સાચું કયું ખોટું કયું ખબર કોને પડે? બોલો વિદ્યાર્થી મિત્રો, કયું હશે? સુપર ઈગો. આ બધી જ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાગે ઈઝી પણ આ રિપીટેશન કરતા રહો. કયું હશે વિદ્યાર્થી મિત્રો? સુપર ઈગો. આની અંદર મિસ્ટેક છે, સુપર ઈગો. ઓકે, સાચો આન્સર કયો હશે? સુપર ઈગો. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો, ડિફેન્સ મિકેનિઝમ. ચલો, આવડે છે કે નહીં જોઈએ. ટાઈપ્સ ઓફ ડિફેન્સ મિકેનિઝમ. ક્વેશ્ચન પૂછી લીધો છે તમને. શું પૂછ્યું છે? ડિફેન્સ મિકેનિઝમ જણાવો. જેમાં ઇમોશનલ ફીલિંગ, જે ઇમોશનલ ફીલિંગ હશે એ ટ્રાન્સફર ટુ ઓબ્જેક્ટ who are the less dangerous than those who initially arouse the emotion. શું કહેવા માંગે છે સમજીશું? આની અંદર શું કહેવા માંગે છે એ એક્ઝામ્પલ આપું. તમે જોબ કરો છો, જો તમારા પર બોસ ગુસ્સો કરે, ક્લિયર? બોસે આજે તમને ધમકાવી દીધા, ક્લિયર? હવે તમારો આ ગુસ્સો, જેવો બોસ ગુસ્સો કરશે એટલે તમારો મૂડ કેવો થઈ જશે? સેડ થઈ જશે. અને તમને ગુસ્સો આવશે, પણ બોસને તમે કઈ કહી શકશો નહીં. કેમ? કેમ કે બોસ તો બોસ છે, નોકરી તો કરવાની કે નહીં. એટલે આપણે શું કરીશું? ઘરે જઈશું અને શું કરીશું? who are the less dangerous, બોસ કરતા કોણ આવશે? બોસ કરતા જે લેસ ડેન્જરસ હોય એમાં કોઈ પણ હોઈ શકે. જસ્ટ લાઈક એક્ઝામ્પલ, નાનો ભાઈ છે તો બધો ગુસ્સો કોના ઉપર ઉતાર દેશે? એક લાફો માર દેશે, અથવા તો કોઈ ગુસ્સેથી એને સમજાવશે કે તને કશી ખબર પડતી નથી, તો બધો ગુસ્સો કોના પર ઉતારી દીધો? નાનો ભાઈ અથવા નાની બેન ઉપર, અથવા તો ઘરમાં કોઈ મોટો માણસ છે એનાથી નાનું કોઈ માણસ હોય, વાઈફ છે અથવા તો કોઈ ફેમિલી મેમ્બર છે, એના પર બધો ગુસ્સો ઉતારી નાખે. નથી કહેતા અમુક લોકો કે બીજાનો ગુસ્સો મારા ઉપર ઉતારે. શિક્ષક ટીચરને કોઈ ધમકાવે ઉપરથી, પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી, તો ડાયરેક્ટ ટીચર કોના પર ગુસ્સો ઉતારશે? સ્ટુડન્ટ ઉપર. તો આ વસ્તુ શું છે? ડિફેન્સ મિકેનિઝમ, કે એમાં જે ફિલિંગ ટ્રાન્સફર કરે છે કોના પર કરે છે? who are the less dangerous than those, એનાથી ઓછું ડેન્જરસ. બોસ તો મોટો ડેન્જર કહેવાય વિદ્યાર્થી મિત્રો. એનાથી ઓછું જે ડેન્જરસ હોય એને આપણે શું કરીશું? અટેક કરીશું. એટલે કે આપણો બધો ગુસ્સો, આપણી બધી ફ્રસ્ટ્રેશન બધું જ ઉતારી દઈશું. તો બોલો યાર, ડિફેન્સ મિકેનિઝમ નું નામ સિમ્પલ ડિસ્પ્લેસમેન્ટ. કયું હશે? ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? સિમ્પલ. પ્લેસમેન્ટ અલગ કરી દો, ડિસ્પ્લેસમેન્ટ કરો. શું કરો વિદ્યાર્થી મિત્રો? ડિસ્પ્લેસમેન્ટ કરો. ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. ડન? ગોટ ઇટ? કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, ભૂલ ના થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ. A person who has not been able to be selected as the college lecturer. એક પર્સન છે, આ પણ ડિફેન્સ મિકેનિઝમનું છે. એનું સપનું હતું કે મારે કોલેજમાં લેક્ચરર તરીકે, એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર કે અથવા તો પ્રોફેસર બની શકે, બટ મે ટ્રાય ટુ સિલેક્ટ એઝ ધ થર્ડ ગ્રેડ ટીચર. એટલે કે ખાલી ટ્યુટર તરીકે. શાના તરીકે? ખાલી જે બેસિક શિક્ષક કહેવાય ને એ બની ગયો. ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ બનવું તું શું અને બની શું ગયા. ક્લિયર? એક મસ્ત એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપું. એક છોકરો હતો, એને બનવું તું ડોક્ટર, એટલે કે MBBS, પરંતુ તેના ટકાવારી ઓછી હતી એટલે એડમિશન ના મળ્યું. તો એને સામે એડમિશન લઈ લીધું? એને મોટિવ કરીને BSc નર્સિંગમાં. ક્લિયર? તો આ શું કર્યું એને? પોતાની ઈચ્છા તો હતી કે આ બનવું છે મારે, બટ એ ઈચ્છા પૂરી નથી થતી, તો એના જેવું જ કંઈક કરીને બતાવ્યું. એ શું આવશે આપણું વિદ્યાર્થી મિત્રો? બોલો બોલો બોલો, ફટાફટ બોલો. સબસ્ટિટ્યુશન. વેરી ગુડ. કયું હશે? સબસ્ટિટ્યુશન. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ.
કયું આવશે? સબસ્ટિટ્યુશન. તો ડિફેન્સ મિકેનિઝમ બે શીખવાડ્યા. ડિસ્પ્લેસમેન્ટ એટલે શું? ગુસ્સો બીજા પર નાખી દો. ક્લિયર? સબસ્ટિટ્યુશન એટલે શું? પોતાની જે મનગમતી જે એક્ટિવિટી કરવાની ઈચ્છા હોય બટ એ ના થઈ શકે, પણ એના સિમિલર એક વસ્તુ આપણે કરી દઈએ. એક્ઝામ્પલ, ડોક્ટર બનવું હતું પણ ટકાવારી ઓછી છે, એડમિશન ના મળ્યું તો એના જેવો એક બીજો કોર્સ કરી લઈએ ને, બીએસસી નર્સિંગ કરી નાખીએ. યસ ઓર નોટ? આમાં શું પૂછ્યું છે? બનવું તું કોલેજ લેક્ચરર બટ શું થઈ ગયો? સિલેક્ટેડ એઝ અ થર્ડ ગ્રેડ ટીચર. ટીચર તો બન્યો ને, લેક્ચરર ભલે ના બન્યો પણ ટીચર બન્યો. એક વસ્તુ યાદ રાખજો, લેક્ચરની પોસ્ટ ઊંચી કહેવાય, ટીચરની પોસ્ટ થોડી નીચી કહેવાય. એટલા માટે થર્ડ ગ્રેડ ટીચર લખ્યું છે. એવું ના સમજતા કે થર્ડ ગ્રેડ એટલે કયો ગ્રેડ હશે. ટીચર નોર્મલી કહેવાય ને, આપણે જ્યારે જોબ લાગીએ ત્યારે ટીચર કહેવાય. જેમ જેમ આગળ બનીએ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લેક્ચરર એ રીતે બનતા હોય. તો ક્લિયર? ડિફેન્સ મિકેનિઝમ. આઈ થિંક આ બે વસ્તુ તો હવે ક્યારે ભૂલતા નહીં હો. ડિસ્પ્લેસમેન્ટ, સબસ્ટિટ્યુશન. ડિસ્પ્લેસમેન્ટ એટલે ગુસ્સો કાઢ્યો બીજા ઉપર. સબસ્ટિટ્યુશન એટલે શું? જે બનવું તો એ ના બની શકે પણ એના જેવું કંઈક બનીને બતાવી દો. બસ દુનિયાને બતાવવાનું છે આપણે. તમારે પણ બતાવવાનું છે. 1903 સ્ટાફ નર્સની અંદર સિલેક્શન થઈ બતાવો. મને કોમેન્ટ કરો ત્યારે મને આનંદ થશે કે સર તમારા લેક્ચરથી બહુ પ્રભાવિત થઈને આજે અમારું સિલેક્શન થઈ ગયું છે. ધેટ્સ ગુડ ન્યૂઝ. ત્યારે મજા આવશે ને ત્યારે આપણે ગેટ ટુગેધર રાખીશું. ચલો નેક્સ્ટ જોઈએ. A person is seeing a design on the floor through it was a fusil. It is the example of. સિમ્પલ વસ્તુ છે. એક પર્સન છે એને શું દેખાય છે? ફ્લોર ઉપર ડિઝાઇન દેખાય છે. બટ ઇટ વોઝ અ ફુઝલ, એટલે કે ડિઝાઇન જેવું કશું હોતું નથી. ઇટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ. મીન્સ કે બીજી વસ્તુ શું હોય છે? ફોસિલ હોય છે, એટલે ડિઝાઇન જેવું નથી હોતું. બટ નોર્મલી કહેવાય ને બીજી કોઈ વસ્તુ પડી હોય છે. તો આ છે શું? જો સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ છે, પહેલું તો યાદ રાખો. સ્ટિમ્યુલાઈ પ્રેઝન્ટ છે બટ મિસઇન્ટરપ્રિટેશન થાય છે. શું થાય છે? મિસઇન્ટરપ્રિટેશન. વસ્તુ તો છે પણ એને શું કહેવાય છે? એને એવું લાગે આ તો ડિઝાઇન છે, બટ એકચ્યુઅલી માં ડિઝાઇન નથી. તો એનું નામ ખબર પડી ગઈ. શું આવશે? ઇલ્યુઝન. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇલ્યુઝન. હેલ્યુસિનેશન માં તો શું આવશે? કંઈક અલગ જ દેખાય. ક્લિયર? કઈ વસ્તુ હોય ને એમ કહો કે કંઈક વસ્તુ છે. નેક્સ્ટ, a disorder in which the patient is the maintain the fixed posture without any movement. કોઈ પણ મુવમેન્ટ વગર એક જ પોસ્ચરમાં જો પર્સન જોવા મળે તો એ ડિસઓર્ડર નું નામ જણાવો. તો એ ડિસઓર્ડર નું નામ જોઈ લઈએ. બે વસ્તુ છે એ શીખવાડી દઉં તમને ફટાફટ. પહેલા આવશે કેટાપ્લેક્સી is the sudden brief loss of the voluntary muscle tone triggered by the strong emotion such as the laughter. સિમ્પલ છે. કેટાપ્લેક્સી નો મીનિંગ શું? સડન અને brief loss of the voluntary muscle. voluntary muscle નો લોસ જોવા મળે. કેમ? because the strong emotion, just like example laughter તરીકે પણ કહી શકાય. The condition is the mostly commonly associated with the narcolepsy. Catalepsy ની અંદર શું જોવા મળશે? Muscular rigidity એટલે મસલ જકડાઈ જશે અને flexity of the posture એક જ જગ્યાએ રહેશે. Regardless of the external stimuli as well as the decrease the sensitivity to pain. અને શું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે સેન્સિટિવિટી ટુ પેઇન, એટલે કે પેઇન ની સેન્સિટિવિટી કેવી હશે? ઓછી થતી જશે. તો યાદ ખબર પડી ગઈ. કેટાપ્લેક્સી ની અંદર શું? લોસ ઓફ વોલેન્ટરી મસલ જોવા મળશે અને કોઈ પણ કારણોસર, જસ્ટ લાઈક એક્ઝામ્પલ હસવાથી પણ થઈ શકે બાય ધ સ્ટ્રોંગ ઇમોશન. જ્યારે બીજી વસ્તુ કઈ હશે? કેટાલેપ્સી ની અંદર શું? એકદમ કોઈ પણ જાતની મુવમેન્ટ નહીં હોય. તો આમાં એ જ લખ્યું છે પેશન્ટ મેન્ટેન ધ ફિક્સ્ડ પોસ્ચર વિધાઉટ એની મુવમેન્ટ. તો એનું નામ શું આવશે? કેટા. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? કેટાલેપ્સી તરીકે. ચલો નેક્સ્ટ. The word psychology was first used by, સૌથી પહેલા સાયકોલોજી વર્ડ કોણે યુઝ કર્યો? વોટસને, આલ્બર્ટે, રુડોલ્ફ જીકોલે કે સિગમન્ડ ફ્રોઇડે કોણે કર્યો સૌથી પહેલા? તો યાદ રાખજો રુડોલ્ફ જીકોલે. કયું આવશે? રુડોલ્ફ જીકોલે. નેક્સ્ટ, the word psychology is derived from the which word? સાયકોલોજી વર્ડ કયા વર્ષથી આવ્યો? તો કયો વર્ષથી આવશે? તમને બધાને ખબર પડશે. સાયકી એન્ડ સેકન્ડ વન ઇઝ ધ કયું આવશે? લોગસ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સાયકી અને લાસ્ટ વન ઇઝ ધ કયું આવશે? લોગસ, એટલે કે ઓપ્શન ડી. લખી દઉં છું અહીંયા. સાયકે પ્લસ લોગસ. નેક્સ્ટ, એક્વિઝિશન ઓફ ધ સ્કિલ, એટલે કે એક્વિઝિશન ઓફ ધ સ્કિલ નો બીજું નામ તરીકે કયું આવશે? તો યાદ રાખજો સાયકોમોટર લર્નિંગ. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સાયકોમોટર લર્નિંગ. ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી કાલે શીખવાડી હતી. ક્લાસિકલ કન્ડિશન થિયરી વોઝ પ્રપોઝડ બાય, એટલે કે ક્લાસિકલ કન્ડિશન જે થિયરી છે કોના દ્વારા આપવામાં આવી? થોર્નડીકહાઇમ, વોટસન, ઇવાન પાવલોવ કે એર્નોલ્ડ. આ તો તમને બધાને ખબર હશે કોને આપી. પાવલો થિયરીને આપણે કોના તરીકે ઓળખવામાં આવે છે?
ક્લાસિકલ કન્ડિશન. પાવલોએ કઈ આપી ક્લાસિકલ કન્ડિશન. સાયકોમોટર લર્નિંગ એટલે શું? એક્વિસ્ટેશન ઓફ ધ સ્કિલ. સૌથી પહેલો જે સાયકોલોજી વર્ડ છે કોણે આપ્યો? તો કે સાયકિલોગસ. અને કોણે આપ્યો? રુડોલ્ફ જીકોલે. ચલો નેક્સ્ટ. When Pavlos did his experiment with the dog વાળી સ્ટોરી તમને ખબર હશે. The sound of the bell was, જે સાઉન્ડ હતો બેલ નો એ કયો હશે? અનકોન્શિયસ કે કોન્શિયસનેસ કે કન્ડિશનલી? તો યાદ રાખજો આનો સાચો આન્સર કયો આવશે? કન્ડિશનલ સ્ટિમ્યુલસ આવશે. કયો આવશે? કન્ડિશનલ સ્ટિમ્યુલસ. હેબિટ કેવી છે વિદ્યાર્થી મિત્રો? એક્વાયર્ડ છે, ઇનબોર્ન છે, બોથ છે, એક્વાયર્ડ, ઇનબોર્ન કે નન ઓફ ધ અબવ? બધાને ખબર છે હેબિટ કેવી હોય હંમેશા યાદ રાખજો. ઇટ્સ એક્વાયર્ડ હશે. કેવી હશે? એક્વાયર્ડ. ચલો માસ્લો થિયરીની વાત કરી લઈએ. માસ્લો નીડ હિરેચરી મોડેલ જે તમને બધાને આ ત્રિકોણ વાળું ખબર હશે. Which of the following need is the kept above the safety need? સેફટી નીડ પ્રમાણે કઈ નીડ અબવ હોય છે? તો યાદ રાખજો આના પ્રમાણેનો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બિલોંગિંગ ટુ કઈ જગ્યા આવશે? નીડ ઓર નીડ ટુ બી લવડ. પણ આ કઈ જગ્યા હશે વિદ્યાર્થી મિત્રો? મોડેલની કઈ જગ્યાએ? ઇટ્સ કેપ્ટ અબવ ધ સેફટી નીડ એટલે કે સેફટી નીડ ના અબવમાં કઈ વસ્તુ આવે તો કઈ આવશે? બિલોંગિંગ ધ નીડ ઓર ધ નીડ ટુ બી લવડ. જો આમાં ઊંધું કરીને પૂછ્યું છે એટલે એ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ. હાઈએસ્ટ પ્રાયોરિટી નીડ ઓફ ધ હ્યુમન અકોર્ડિંગ ટુ ધ માસ્લો હિરેચકી. હિરેચકી પ્રમાણે માસ્લોની હિરેચકી પ્રમાણે સૌથી પહેલી નીડ ખબર હોવી જોઈએ તમને. ઓક્સિજન. ઓક્સિજન વગર ચાલે. ઓક્સિજન, ફૂડ, સેક્સ એન્ડ ધ થ્રસ્ટ. તો સાચો આન્સર કયો આવશે? ઓક્સિજન, ફૂડ, સેક્સ એન્ડ થ્રસ્ટ. એટલે કે હાઈએસ્ટ પ્રાયોરિટી નીડ્સ કઈ આવશે? ફિઝિયોલોજીકલ નીડ્સ કઈ કઈ વિદ્યાર્થી મિત્રો? ઓક્સિજન આવશે, ફૂડ આવશે, સેક્સ આવશે, થર્સ્ટ આવશે અને શેલ્ટર. રોટી, કપડા ઓર મકાન બધાને ખબર જ છે. આના વગર ચાલે? તમે જ કહો ચાલે? ના ચાલે. લોએસ્ટ પ્રાયોરિટી નીડ્સ યાદ રાખજો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. કયું આવશે? લોએસ્ટ પ્રાયોરિટી પૂછે તો યાદ રાખજો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. ડન? ખબર પડે છે કે નહીં? કહેજો મને કોમેન્ટમાં જણાવજો. ચલો નેક્સ્ટ. The term IQ, intelligent quotient, was introduced by. IQ કોને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો? ટર્મન, વોટસને, એલ્પોર્ટે કે વિલિયમ્સટને? યાદ રાખજો જે IQ ટર્મ છે એ કોને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો? તો યાદ રાખજો ઇન્ટ્રોડ્યુસ કરવા વાળા જે સાયન્ટિસ્ટ હતું એનું નામ કયું આવશે? વિલિયમ્સટને. કયું આવશે? વિલિયમ્સટન. યાદ રાખજો. નાનો MCQ તમને લાગે કે સર શું થઈ રહ્યા છે, બટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આજના MCQ સિલેક્ટ કરશો એટલે ઘણા બધા EPS ખબર પડી તમને વિદ્યાર્થી મિત્રો. ડિફેન્સ મિકેનિઝમ આઈ થિંક 2 ચલાવ્યો તો 2 માં તમને આઈડિયા આવી ગઈ. એકાથેસિયાનો મીનિંગ ખબર પડી. એન્ટી ડિપ્રેશન ડ્રગ એક શીખવાડી દીધી. ECT વિશે થોડું નોલેજ મળી ગયું. મિલિયર થેરાપી વિશે નોલેજ મળી ગયું. પાવલોની ક્લાસિકલ કન્ડિશનલ થિયરી ખબર પડી ગઈ. હેબિટના વિશે થોડું આઈડિયા આવ્યું. કેટાલેપ્સી, ક્લેટાપ્લેક્સી આ ખબર પડી. સાયકોલોજી વર્ડ કોને આપ્યો અને સાયકોલોજી વર્ડ શેનાથી બનેલો છે આ બધી વસ્તુ ખબર પડી. હું બોલ્યો, કેટલું બધું બોલ્યો. આ બધા તો મેં MCQ તમને સોલ્વ કરી આપ્યા. યસ ઓર નો? તમે કહો વિદ્યાર્થી મિત્રો કેવું લાગે? મજા આવે કે નહીં? યસ ઓર નો? ચલો નેક્સ્ટ આગળ જઈએ. ચલો હવે ટુ કોમ્પ્યુટેડ IQ which formula is the used? IQ લેવલ ચેક કરવા માટેનું જે મોસ્ટ પ્રોબેબલી જે ફોર્મ્યુલા છે એ જણાવો. તો ખબર હશે બધાને IQ is equal to mental age upon chronical age into 100. IQ minus chronical age upon mental age into 100. અહીંયા into છે વિદ્યાર્થી મિત્રો, ટાઈપિંગમાં મિસ્ટેક છે. IQ is equal to chronical age upon mental age plus 100. IQ is equal to mental age upon chronical age plus 100. તો સાચો આન્સર બોલો, તમે જ બોલો વિદ્યાર્થી મિત્રો, શું આવશે? સાચો આન્સર આમાં શું આવશે? IQ is equal to mental age upon chronical age into the 100. એટલે કે ઓપ્શન A. ડન? અકોર્ડિંગ ટુ ધ ટર્મન્સ IQ ફોર્મ્યુલા, એક બીજી ફોર્મ્યુલા ટર્મન્સે પણ આપી હતી. એ નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ હેઝ ની અંદર જે મેં તમને કહ્યું એ પ્રમાણે ટર્મન્સના IQ ફોર્મ્યુલા પ્રમાણે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ શું હોય? તો યાદ રાખજો અકોર્ડિંગ ટુ ધ ટર્મલ. યાદ રાખજો કયા સાયન્ટિસ્ટની વાત કરું છું? ટર્મલે શું કહ્યું કે મેન્ટલ એજ આપણી શું હશે? ક્રોનિકલ એજ. યાદ રાખજો. આ ખાલી કોને કહ્યું? ટર્મને કહ્યું. ટર્મને શું કહ્યું કે જે મેન્ટલ એજ છે એજ ઇઝ ઇક્વલ ટુ શું કહી દઈએ આપણે? ક્રોનોલોજીકલ એજ. અને એજ હોય છે એવું કહેવામાં આવ્યું. The ability of a person to develop the something new which was not in the existence is the known as. જે છે જ નહીં અને એ આપણે ડેવલપ કરી રહ્યા છે. ક્લિયર? જે વસ્તુ છે જ નહીં અને એ જ વસ્તુ આપણે શું કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો? ડેવલપ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો એનું મીનિંગ શું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો શું થશે?
તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રિએટિવિટી. જે વસ્તુ છે નહીં એનું આપણે શું કરીએ છીએ? સમથિંગ ન્યૂ એક્ઝિસ્ટન્સ કરીએ છીએ, તો એ શું આવશે? ક્રિએટિવિટી. નથી કહેતા કે સરસ ક્રિએટિવિટી છે તારામાં, તો સરસ છે, આ તો સારું બનાવી દીધું. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો નેક્સ્ટ. ઇન વિચ. ચલો હવે ડિફેન્સ મિકેનિઝમ. ચલો મજા આવશે. ડિફેન્સ મિકેનિઝમ મજા આવે છે કે નહીં? ત્રીજો ડિફેન્સ મિકેનિઝમ આઈ થિંક જોઈએ. એનું એ તો નથી ને પાછું, એ પણ જોવું પડશે. ઇન વિચ ડિફેન્સ મિકેનિઝમ we make the excuse giving the reason different from the real one. ખોટું બોલું, સિમ્પલ કહું ને, ખોટું બોલું. જે સાચું રીઝન હોય એ ના બોલીએ, એના જગ્યાએ બીજું બોલીએ, ખોટું બોલીએ, તો એ શું? what we are doing. પ્રોજેક્શન, રેશિયોનાલાઇઝેશન, રિએક્શન કે ડિસ્પ્લેસમેન્ટ. શું લાગે છે તમને? બોલશો કોઈ? મને કહેશો શું કહેવા માંગે છે? સમજ્યા? એક જાતનું બ્લેમિંગ કરવું. સમજાવી દઉં. શું કરીશું? બ્લેમિંગ ટુ અનધર. એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. નાના હતા, બે ભાઈઓ ઝઘડ્યા, મમ્મી પપ્પા આવી ગયા હતા, અચાનક પૂછવા માંડ્યા કોનો વાંક, કોનો વાંક? શું કહીએ આપણે? આનો વાંક હતો. હતો આપણો વાંક, પણ છતાં પણ શું કરીએ કે પેલાને લીધે થયું, બાકી તો હું આ વસ્તુ ના જ કરું. ક્લિયર? આપણે ઘણી વખત બી આ વસ્તુ કામમાં કરતા હોઈએ છીએ, જ્યારે જોબ કરતા હોઈએ ત્યારે બી નથી કહેતા કે આ જગ્યાએ હું હોત તો આ વસ્તુ ના કરો, આ ના કરો. એટલે કે એક પોતાની જે ભૂલ હોય એ એક્સેપ્ટ ના કરીએ, પણ શું કરીએ? બીજાને બ્લેમ કરીએ. તો એ શું આવશે? કયો ડિફેન્સ મિકેનિઝમ? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રેશિયોનાલાઇઝેશન. કયું આવશે? રેશિયોનાલાઇઝેશન. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? રેશિયોનાલાઇઝેશન. In which defense mechanism a person is channelized his strong and socially unacceptable drive or urge into form a socially acceptance. એવી વસ્તુ કે જે આપણામાં છે, સમજો, જે આપણામાં છે અને જે સોસાયટી વાળાને નથી પસંદ, બટ આપણે કંઈક કરીને બતાવીએ, એવી વસ્તુ એ જે આપણે જે નથી ગમતું એ એનાથી જ આપણે કંઈક શીખીને એ વસ્તુ કરીને બતાવીએ જે સોસાયટીને પણ એક્સેપ્ટેબલ હોય, તો એ ડિફેન્સ મિકેનિઝમ. એક્ઝામ્પલ આપું ને, કેમ કે એમ તો તમને ખબર પડશે નહીં. ચલો, એક વિદ્યાર્થી હતો, એને ગુસ્સો બહુ આવતો હતો. એન્જર એટલે ગુસ્સો, બહુ એટલે બહુ જ ગુસ્સો આવતો હતો. તો આ ગુસ્સો સોસાયટી માટે હાનિકારક હોય, કેમ કે ગુસ્સો કર કરે. તો એને શું કર્યું? આ એન્જર હતો એ બધો એન્જર સામાન નાખી દીધો સ્પોર્ટ્સ ની અંદર. સિમ્પલ વસ્તુ વિચારો કે સર સ્પોર્ટ્સમાં ગુસ્સો હોય તો સામેવાળાને ફટાફટ આઉટ પણ કરી શકીએ સ્પોર્ટમાં કોઈ પણ. ક્લિયર? એ વસ્તુ ગુસ્સો એટલો બધો આવવો જોઈએ કે સામેવાળાને તો એવું થવું જોઈએ કે ચાલો તું કઈ છે જ નહીં, મારા સામે હું જ છું. તો એ શું છે? ગુસ્સાને એને સાને કન્વર્ટ કરી નાખ્યો? એક સારી એક્ટિવિટીની અંદર. તો આ વસ્તુ એના જે શીખવા મળી અને એના શું કર્યું આપણે? એક સારો ડિફેન્સ મિકેનિઝમ બનાવી દીધો. તો આ વસ્તુ યાદ રાખજો. એનું નામ શું આવશે? સબ્લિમેશન. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સબ્લિમેશન. તો સબ્લિમેશન પણ આવડી ગયું વિદ્યાર્થી મિત્રો. સબ્લિમેશન એટલે શું? પોતાનો ગુસ્સો છે એમાં કન્વર્ટ કરી દે એક સારી વસ્તુની અંદર. ચલો નેક્સ્ટ. થિયરી ઓફ ધ કોગ્નિટિવ ડેવલપમેન્ટ વોઝ પ્રપોઝડ બાય. કોને આપી? જે કોગ્નિટિવ, તો યાદ રાખજો જીએન પીજેડે આપી. કોને આપી? કોગ્નિટિવ કોને આપ્યું? જીએન પીજેડે. ટ્રાયલ એન્ડ એરર થિયરી કઈ આવશે? ટ્રાયલ એન્ડ એરર થિયરી વોઝ ધ લર્નિંગ વોઝ ગિવન બાય. ટ્રાયલ એન્ડ એરર થિયરી કોને આપી વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર હોવી જોઈએ. ટ્રાયલ એન્ડ એરર થેરાપી યાદ રાખજો કોને આપી વિદ્યાર્થી મિત્રો? થોર્નડાઈકે. કોને આપી વિદ્યાર્થી મિત્રો? થોર્નડીકે. નામ થોડું એ છે, યાદ રાખજો. થોર્નડીકે. If a child is mental age is equal to chronological age, તો is the IQ level. તો child ની હંમેશા યાદ રાખજો chronological age કેટલી હોય? 90 થી 100. તો આમાં 90 થી 100 માં સૌથી મોટો ઓપ્શન 100. તો યાદ રાખજો બાળકોની જે IQ લેવલ કહી શકાય ને ઇઝીલી, chronological age એ આપી દીધી છે. કેટલી આવશે? 90 થી 100. ચલો નેક્સ્ટ. Which of the following is the not a primary motive? આમાંથી કયું એવું વસ્તુ છે જે શું નથી વિદ્યાર્થી મિત્રો? પ્રાઇમરી મોટિવ નથી. તો ઓપ્શન એ થ્રસ્ટ મોટિવ, સેક્સ મોટિવ, હંગર મોટિવ કે એફિલિએશન મોટિવ. યાદ રાખજો કયું હશે? આમાંથી કયું છે પ્રાઇમરી મોટિવ નથી વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો આમાંથી કયું નથી? એફિલેટિવ મોટિવ. કયું હશે? સોરી, એફિલિએશન મોટિવ. બાકીના થ્રસ્ટ પણ આવે, હંજર પણ આવે અને સોરી હંગર બી આવશે અને સેક્સ પણ આવશે. Which of the following is the secondary motive? Primary motive ખબર પડે કે કયું હશે? થ્રસ્ટ, સેક્સ and hunger motive. અને હવે કયું હશે? સેકન્ડરી. Which if the following? તો aggressiveness, affiliation,
achievement તો આ 3 હશે તો શું આવશે all of the above. next thinking is the also known as the thinking નું બીજું નામ જણાવો તો યાદ રાખજો thinking નું બીજું નામ કયું હશે cognition. કયું આવશે વિદ્યાર્થી મિત્રો cognition. next basic emotional task for the toddler. બેઝિક જે ઇમોશનલ ટાસ્ક છે કોના માટે ટોડલર માટે કઈ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિપેન્ડન્સ ઇન્ડસ્ટ્રી ટ્રસ્ટ કે આઈડેન્ટિફિકેશન તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે ઇન્ડિપેન્ડન્સ કયો હશે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિપેન્ડન્સ શું છે ઇટ ઇઝ ધ બેઝિક ઇમોશનલ ટાસ્ક ફોર ધ ટોડલર ધ સ્ટેજ ઓફ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ બધાને ખબર હશે સ્ટેજ કયા કયા ઓરલ સ્ટેજ એનાલ સ્ટેજ લેટન્સી જેનાઇટલ એન્ડ ઓડિપલ સ્ટેજ રોલ આઈડેન્ટિફિકેશન યાદ રાખજો રોલ આઈડેન્ટિફિકેશન શેની અંદર જોવા મળે તો યાદ રાખજો કયા હશે જેનાઇટલ ફેઝ ની અંદર યાદ છે ને રોલ જે આવે આઈડેન્ટિફિકેશન કરવાનું એ કયા સ્ટેજ ની અંદર જોવા મળે તો યાદ રાખજો જેનાઇટલ સ્ટેજ ની અંદર નેક્સ્ટ exclusion of the unwanted અથવા તો unpleasant experience emotion or the ideas from the consciousness awareness એક સિમ્પલ વસ્તુ કહું આની અંદર એવી વસ્તુ કે જે આપણે ભૂલવા માંગીએ છીએ એવો એક્સપિરિયન્સ જે આપણે ભૂલવા માંગીએ છીએ કે જે આપણી મેમરીમાં ક્યારે સ્ટોર ના થવો જોઈએ જસ્ટ લાઈક એક્ઝામ્પલ કોઈને ડેથ થઈ હોય પાસ્ટમાં અથવા તો એક્ઝામ્પલ પાસ્ટમાં આપણો કોઈ દિવસ એક્સિડન્ટ થયેલો હોય તો આ બધી વસ્તુને શું કરવું પડે મેમરી દ્વારા દબાઈ દેવી પડે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો દબાઈ દેવી પડે દબાઈ દેવાથી શું થશે એ વસ્તુ આપણા જે કોન્શિયસ માઇન્ડની અંદર પાછી આવે જ નહીં તો એ કરવા માટેનું જે મેથડ કહેવાય એનો શું કહીશું આપણે સપ્રેશન શું કહીશું સપ્રેશન એવી વસ્તુ કે જે આપણે યાદ કરવા નથી માંગતા એને મેમરીમાં લાવવા જ નથી માંગતા તો એને શું કહીશું સપ્રેશન થિંકિંગ ઇઝ ધ મેન્ટલ પ્રોસેસ ધેટ ડીલ વિથ શું કહું છું વિદ્યાર્થી મિત્રો થિંકિંગ છે સો ઇટ ઇઝ ધ મેન્ટલ પ્રોસેસ છે ધેટ ડીલ વિથ એટલે કોના જોડે ડીલ કરે છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો થોટ અને આઈડિયા જોડે કોના જોડે કરશે થોટ એન્ડ આઈડિયા જોડે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને તમને કંઈક નવું જાણવા મળ્યું ઈસીટી ખબર પડી સાયકો એનાલિટિક ઈપીએસ પછી એકાથેસિયાનો મિનિંગ ઓક્યુલોગાયરિક ક્રાઇસિસ મિલિયોથેરાપી ઈસીટી પછીની પોઝિશન ઈસીટી શેમાં ના આપી શકાય રિયાલિટી પ્રિન્સિપલ પર કામ કરે છે રાઈટ અને રોંગ માટે શું આવશે એક ડિસ્પ્લેસમેન્ટ શીખવાડ્યું સબસ્ટિટ્યુશન શીખવાડ્યું ઇલ્યુઝન હેલ્યુસિનેશન કેટાલેપ્સી કેટાપ્લેક્સી કેટલી બધી વસ્તુ શીખવાડી સાયકોલોજીનું ફૂલ ફોર્મ ક્લાસિકલ કંડિશનલ થિયરી કોણે આપી એની અંદર જે એક્સપેરિમેન્ટ કોના જોડે કર્યો અને સાઉન્ડ બેલ છે શું સેફ્ટી નીડની અંદર માસ્લોની વાત કરીએ આપણે સૌથી વધારે જરૂરી શું છે આઈક્યુ કોણે આપ્યું વિલિયમ સ્ટને આપી ટર્મન પ્રમાણે શું કહેવામાં આવે છે મેન્ટલ એજ ક્રોનોલોજીકલ એજ આઈક્યુ નું ફોર્મ્યુલા MA/CA into the 100 રેશનાલિઝેશન કહ્યું મેં તમને ખોટું બોલીએ સાચું રીઝન ના આપીએ એના પછી આપણે શું કરીએ સબ્લિમેશન ગુસ્સાને આપણે શામાં કંઈક સારી એક્ટિવિટીમાં કન્વર્ટ કરી નાખીએ કોગ્નિટિવ પીજેટી આપી ટ્રાયલ અને એરર થ્રોન્ડિકે આપી આઈક્યુ ચાઇલ્ડનો યાદ રાખજો 90 થી 100 હોય પ્રાઇમરી મોટિવની અંદર થ્રસ્ટ આવશે સેક્સ આવશે હંગર આવશે સેકન્ડરીની અંદર એફિલેશન અચીવમેન્ટ એગ્રેસિવનેસ આવશે બેઝિક ઇમોશનલ ટાસ્ક ટોડલર માટે ઇન્ડિપેન્ડન્સ હોય છે રોલ આઈડેન્ટિફિકેશન જેનાઇટલ સ્ટેજની અંદર જોવા મળે છે અને લાસ્ટમાં સપ્રેશન એટલે કેવી મેમરી જે આપણે યાદ કરવા નથી માંગતા એને શું કહીશું સપ્રેશન અને થિંકિંગ એ મેન્ટલ પ્રોસેસ છે કોના જોડે ડીલ કરે છે થોટ અને આઈડિયા જોડે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ ત્યાં સુધી મને રજા આપશો પ્લીઝ લાઈક શેર કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી તો મળીએ બીજા લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ